હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ. તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને આપણે ભાખરી કરવાની તૈયારીમાં છીએ. ચા બની રહી છે. હજી અમુક ઉઠી ગયા છે, અમુક સૂતા છે, તો મળાઈએ બધાને. ઓકે, આ નિખિલભાઈ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાવો ભાખરી લાવો, ભૂખ લાગી છે. ભાખરી બનાવવાની તૈયારીમાં જ છે. જો ભાખરી બને છે. અહીંયા ઓટ્સ પલાળ્યા છે મારી મમ્મી માટે, કેમ કે એને ડાયાબિટીસ છે અને ડૉક્ટરે ના પાડી છે ભાખરીને એવું ખાવાનું. આજો શું થયું મમ્મી? કમર દુખે છે. લો, કમર દુખે છે. એ તો રોજનું છે. ખાવી જાય ને ભાખરી? હાલો હા, બનાવો. બનાવ બનાવ. જો અમે ભાખરીની વાટ જોઈને બેઠા છીએ. ખુશીબેન જુઓ ભાખરી બનાવે છે. ખુશી, કેટલી વાર છે હવે? હજી 9 વાગી જાય, હું જાઉં ખાવાનું. 9 વાગે કઈ ખાવાનું, પછી દુકાને ક્યારે જવાનું? દુકાને જવાનું, બધે જવાનું. રાહુલભાઈ ઉઠી ગયા છે. મારી ભાખરી બની ગઈ. અને નિખિલભાઈ એટલા ઉતાવળા ને કે હજી બનાવીને આવીશું ને ખાવા બેસી ગયા ક્યારના. તો ક્યારનું કીધું તું ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, પછી મારે દવા ન પીવાની હોય? હા, અલ્સરેટિવ કોલાઇટીસ આંતરડામાં પ્રોબ્લેમ આવે. અને પેલા ડાયાબિટીસ વાળા અને ઓલા ડાયાબિટીસ વાળા કેવા પુડલા બનાવે. મમ્મી હેના પુડલા બનાવે? મારી મમ્મી ઓટ્સના પુડલા બનાવે. એમ કહે છે જેને ખાવા હોય નહીં આવો. અમારી યશભાઈ હજી હુતા છે અને ઉઠાડવાની થોડીક માથાકૂટ થાય, પણ ઉઠી જાય, વાંધો નહીં. આવો છે ને ભાખરી ખાવી હોય તો, બરોબર ને? માથાકૂટ ને બહુ માથાકૂટ થાય. 9:30-10 વાગે સુધી તો હલે નહીં, ચામાચીડિયું છે. પાછળ જાગે. હા, અને રાત્રે અમારા ઘરમાં ચામાચીડિયું આવી હતું. મારી મમ્મી બી ગઈ હતી તો તાવ આવી ગયો. જો તો અમે થઈ ગયા રેડી, હવે જઈએ છે દુકાને નિખિલભાઈ. ચાલો હવે ફટાફટ 10 વાગી ગયા છે. 10 વાગી ગયા. હવે દુકાન 9:30 ખોલવાની હોય. આ થોડુંક મોડું થઈ ગયું. ચલો મળીએ દુકાને. નિખિલભાઈ આવી ગયા દુકાને. રાહુલભાઈ હાલતા હાલતા આવે છે. અને તાજી આગી નહીં દુકાન. હજી દૂર નથી. મેં એટલે જ રસ્તાનો બ્લોગ લીધો કે તમને દેખાય, કે તમને ખબર પડે અમારી શોપ કઈ જગ્યાએ છે. એટલે કોઈને આવવું હોય તો વાંધો નહીં ને. હા, બરોબર. એકવાર વિઝિટ કરજો અમારી શોપને અને એક્સપિરિયન્સ લેજો કેવો લાગે. ઓકે, તો અત્યારે થયા છે 11:30 પોણા 12 જેવો ટાઈમ થયો છે અને કસ્ટમર થોડા આવી ગયા છે. અને અત્યારે એટલી બધી સિઝન નથી, એટલે અમે બપોર વચ્ચે તો એટલા બધા કસ્ટમર હોય નહીં. એટલા માટે અમે એવું વિચાર્યું કે ચલો લાલો મૂવી આવ્યું છે તો લાલો મૂવી જોતા આવીએ. બરોબર ને? ગુજરાતી મૂવી એક આવ્યું છે લાલો મૂવી. રાહુલભાઈને ખબર છે કે એનું રિવ્યૂ કેવું છે? કેવું છે રાહુલભાઈ રિવ્યૂ? લાલો મૂવીનું રિવ્યૂ બહુ મસ્ત છે અને લોકો ટિકિટ મળવી મુશ્કેલ છે, પણ હવે જોઈએ મળી જાય ને તો, કેમ કે મૂવી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મૂવી બહુ સારી છે, એટલે આ વિચાર કર્યો છે આજે જઈ આવીએ. હવે નિખિલભાઈને પૂછી લે કે આવું છે કે નહીં, નહીં તો આપણે 2 જતા આવીએ. નિખિલભાઈ આવવાનું છે? આવવાનું જ હોય ને. આ તો આ ટિકિટ બુક નહીં કરાવતો, જોઉં છું, ચેક કરું છું કે ટિકિટ થઈ જાય તો. બરોબર ને? હા, અત્યારે ટિકિટમાં બહુ પેલું છે. યશ, તાર આવવાનું છે? હાસ તો પેલા યશ કહેતો હતો કે મારે એક્ઝામ છે, પણ હવે લાલ મૂવી જોવાનું હોય એટલે માની ગયો છે. એની એક્ઝામનું કંઈક કામકાજ ચાલુ છે એનું. યસ એવું કહેવા માંગે છે કે લાલો પાસ કરાવી દે, એક્ઝામ તો થઈ જાય, મસ્ત લાલો મૂવી જોઈ લઈએ. લાલો, આપણો લાલો એટલે કૃષ્ણ ભગવાન ઉપર આખું મૂવી છે, એટલે બધાને થોડુંક તો ઇમોશનલ મૂવી જેવું છે, કેમ કે બધા એને અત્યારે કૃષ્ણ ભગવાન તો ફેવરેટ જ છે, એટલા માટે. લાલો પાસ કરાવી દે, પણ મહેનત તો આપણે કરવાની ભાઈ. એ પિક્ચરમાં એ જ બતાવ્યું છે. બુક કરું છું ટિકિટ, થઈ જાય તો, નહીં તો પછી જોઈ લઉં છું. મેં તો બોલો લાલુ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બન્યા રહેજો અમારી જોડે. અમે જવાના છે લાલો મૂવી જોવા. એટલા
અમે અત્યારે આવી ગયા ઘરે જમવા માટે. જમીન પછી જવાનો પ્લાન છે. મમ્મી જો અહીંયા કપડાં કે મમ્મી શું બનાવ્યું? દૂધી દાળનું શાક. બે યાર એટલાનું ફેવરેટ મારું મોસ્ટ ફેવરેટ સબ્જી કે મારે દૂધી જોઈને મારે દહીં વઘારવું પડે, બરોબર ને? મારું તો ફેવરેટ છે, ચોળીને ખાઈ લેવાનું. મને બિલકુલ ભાવતું નહીં. તને ભાવ બધા મોઢા બગડે. બાજરાનો લોટ આવી ગયો છે, બાજરાના રોટલા ખાવાના. હા, ફટાકડા ફૂટાય. એક તો આજે દિવાળી ગઈ ને, આજે દેવ દિવાળી છે. આજે પાછા ફટાકડા ફૂટવાના ચાલુ જ છે. એનું ખાલી બહાર જો આપ પંખીઓનું. કાંઈ નહીં, ચલો દહીં વઘારીને ખાઈ લે. ઉધાર જ નથી. પપ્પાને જો કામ બેહી ગયા મશીને. કામ બહુ છે તો તારે ટિકિટ કરાવવાની. તારે આવવાનું છે? તો અમે રેડી થઈ ગયા છીએ પિક્ચર જોવા જવા માટે, મૂવી જોવા માટે. વાગ્યા છે 3:30 જેવું થવાયું ને. 4:15 વાગ્યાનો શો છે ને? 4 વાગ્યાનો. હા, 4:15 વાગ્યાનો. વેદ આર્કેડમાં રાજન્સમાં. રાહુલભાઈ બૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા. નિખિલભાઈ તૈયાર તો થવું પડે. પપ્પાય તૈયાર છે, માતાશ્રી તૈયાર છે, યશભાઈ હજી રખડે છે મોજા ગોતે. ચલો જઈએ મૂવી જોવા. તો અમે જઈએ છીએ. યસ રાહુલભાઈ. નિખિલભાઈને હંમેશાની જેમ આગળ બેવન ટટવા. ચલો મિત્રો, અમે વેદ આર્કેડ પહોંચી ગયા છીએ. એના પહેલા માતાશ્રી અહીંયા આવીને પહોંચી ગયા છે. વેદ આર્કેડમાં આ છે. હવે અમે જશું મૂવી જોવા. ચલો, માતાશ્રી અહીંયા પહોંચી ગયા છે. પહોંચી ગયા અમે રાજન સિનેમા. હા, પહોંચી ગયા. આ મૂવી હાઉસફુલ છે હો. હા, લાલો મૂવી હાઉસફુલ છે. મારી મમ્મી જો હરખ નથી હમાતો. આ પપ્પા જોઈને કહીએ કેવું લાગે છે, હે? તમને કહીએ જોઈને. હા, જોઈને કરીએ રિવ્યુ આપશું અમે. બાય બાય. સીટ ઉપર બેસી ગયા છે. હવે મૂવી ચાલુ થાય એટલી વાર છે, પછી રિવ્યુ બતાવીએ. બરોબર. હાઉસફુલ છે, લગભગ પબ્લિક હજુ આવે જ છે બહારથી. હાઉસફુલ જ છે, મૂવી સારું જ હશે. મમ્મી તારે શું કેવું છે? પિક્ચર જોઈને પછી કહેશું કેવું પિક્ચર લાગે. અત્યારે હજી બધા આ જ જાય છે. સ્ક્રીન તો મોટી છે. અમે પહેલી વાર વસ્ત્રાલવાળા રાજન્સના ટોકીઝમાં આવ્યા છીએ. તો સ્ક્રીન પણ સારી છે અને સીટ પણ કમ્ફર્ટેબલ છે. ઓકે, તો જોઈએ. હા. પછી રિવ્યૂ કરશું. અમે મૂવી જોઈ લીધું છે, લાલો મૂવી. અને એટલું મસ્ત છે ને કે 100% તમારે જોવું જોઈએ. એમનેમ તો કોઈ મૂવી હાઉસફુલ જાય નહીં. શું કેવું નિખિલભાઈ? પિક્ચર પિક્ચર બનાવ્યું છે, જોરદાર છે, મસ્ત પિક્ચર છે. કરમ કરો ને સારું પિક્ચર જુઓ. તારું શું કેવું મમ્મી? પિક્ચર સારું છે, જોવા આવજો. યસ, બહુ જ મજા આવી ગઈ. જો કે શીખવાલાયક બી પિક્ચર છે અને ખાસ કરીને ચિલ્ડ્રન્સ બધા જ જોઈ શકે છે. રાહુલભાઈ? મૂવી મસ્ત છે, બધા લોકોએ જોવું જોઈએ. ટોટલી લોકોને એક કોઈ જોયા વગર જવું જ નહીં. આ મૂવી એટલું મસ્ત છે. મૂવીને જોવાનું સહપરિવાર સાથે, આખું ફેમિલી આવો. પિક્ચર મજા બી આવશે અને શીખવાનું બી બહુ છે. પિક્ચર બહુ સરસ. અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને અમે ઘરે પહોંચી ગયા છીએ મૂવી જોઈને. અને અત્યારે જમવાના પ્રોગ્રામમાં તો પાઉંભાજીની ભાજી છે જે મારા પપ્પા લેવા ગયા છે. તો જમી લઈએ હવે. અને આજના માટે આટલું જ. જો અમારો વિડીયો આ ગમે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.